હેલો એવરીવન. સો ઇંગ્લિશ મીડિયમનો વિડીયો આપણે આજે કન્ટિન્યુ કરીએ છીએ. હવે આપણે જે નેક્સ્ટ લેવાનું છે એ વર્ડ ફોર્મેટના સમ. ઓકે, આ મેથડમાં કરવાનું કામ એ જ છે જે આપણે બેઝિક ફંક્શનમાં કરવાનું હતું, પણ થોડુંક અલગ રીતે થશે. શું કામ કે સમ તમને વર્ડિંગ ફોર્મેટમાં આપેલા હશે અને 3 કન્સેપ્ટ છે એ આપણે સમજવા પડશે પહેલાં એના માટે, એના પછી તમે સમને આગળ કન્ટિન્યુ કરી શકશો. એ 3 ફેક્ટ્સ જે તમને સમજવાની છે સૌથી પહેલાં એ શું છે એ જોઈ લઈએ. હવે તમને 3 વસ્તુ જોઈશે આનામાં. એક આપેલું હશે ફંક્શન જ, પણ કોસ્ટ ફંક્શન. બીજું પણ સેમ આપેલું હશે ફંક્શન જ, પણ એને કહેવાશે રેવન્યુ ઓર ઇન્કમ ફંક્શન. અને થર્ડ ફેક્ટ એટલે તમને અહીંયા કીધું હશે, કાં તો એમ પૂછ્યું હશે કે પ્રોફિટ માટે સમ કરો, કાં તો એમ કીધું હશે કે નો પ્રોફિટ એન્ડ નો લોસ, એટલે કે એને કહેવાય છે બ્રેક ઇવન પોઈન્ટ માટે સમ કરો, કાં તો કીધું હશે કે લોસ માટે સમ કરો. સૌથી પહેલાં સમજીએ કે આ 3 વસ્તુ મળશે કઈ રીતે. તો બધાને ખબર છે રેવન્યુ એટલે ઇન્કમ અને કોસ્ટ એટલે કે આખો પ્રોડક્ટ આપણે બનાવ્યો એનામાં આપણે કેટલા ખર્ચા કર્યા. જેમ કે આપણે મટીરિયલનો એક્સપેન્સ કર્યો, પ્લસ આપણે લેબર પે કર્યું, પ્લસ આપણે પ્રોડક્શન ઓવરહેડ્સ અથવા તો ફેક્ટરી ઓવરહેડ્સ પે કર્યા, અને આપણે આપણો પ્રોડક્ટ પડ્યો એ 20 રૂપીસમાં પડ્યો તો એ 20 રૂપીસ જે છે એ એની કોસ્ટ કહેવાય. બરાબર. રેવન્યુ એટલે શું? આ પ્રોડક્ટ જે મેં જેટલા પ્રાઇસમાં વેચ્યો, માની લો કે 20માં મને પડ્યો છે, બરાબર, અને હું એને વેચું છું આઈ થિંક 26માં, બરાબર, ઇન્ટુ જેટલા યુનિટ્સ મેં બનાવેલા હોય, તો આ ટોટલ જે મને થયું 260 રૂપીસનું, એને મારી રેવન્યુ અથવા તો ઇન્કમ કહેવાશે. હવે એના ઉપરથી તમે સમજી ગયા હશો કે અગર પ્રોફિટ માટે સમ કે તો રેવન્યુ વધુ હશે ને એની કોસ્ટ કેવી હશે? ઓછી, તો જ તમને પ્રોફિટ થાય ને. અહીંયા રેવન્યુ છે 260 અને કોસ્ટ તમને પડી હતી પર યુનિટ 20 અને યુનિટ્સ હતા 10, એટલે કોસ્ટ તમને પડી હતી 200, તો તમને પ્રોફિટ થયો 200નો હતો કોસ્ટનો, અને તમે વેચ્યો 260માં. એટલે ઇન શોર્ટ હું કહેવા એમ માંગુ છું કે જ્યારે પ્રોફિટ માટે સમ હશે ત્યારે તમને રેવન્યુનો જે ફંક્શન હશે એનામાંથી કોસ્ટનો ફંક્શન માઇનસ કરવો પડશે, તો તમને પ્રોફિટની વેલ્યુ મળશે. નો પ્રોફિટ નો લોસમાં તમે સમજી ગયા હશો કે કોસ્ટ અને રેવન્યુ બંને સિમિલર હશે, એનો મતલબ બંને ફંક્શન સિમિલર. રેવન્યુ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ફંક્શન. બરાબર. એ ફંક્શન કઈ રીતે મળશે એના પછી વાત કરીએ, પહેલા આ બે સમજી લઈએ. અને લાસ્ટ, અગર તમને લોસ માટે સમ કીધેલો હશે તો ઓબ્વિયસલી એની કોસ્ટ વધુ હશે, સામે એનામાંથી તમને ઇન્કમ ઓછી થયેલી હશે. એનો મતલબ અહીંયા થશે કોસ્ટ ફંક્શન માઇનસ રેવન્યુ ફંક્શન. બરાબર છે. હવે આગળ આવીએ. કોસ્ટ ફંક્શન અને રેવન્યુ ફંક્શન રેડીલી આપેલા હશે કે ગોતવા પડશે કે શું? સાવ જ ઇઝી છે. કોસ્ટ ફંક્શનમાં તમે વિચારો તો તમે 2 જાતના એક્સપેન્સ કરો. વેરિયેબલ એક્સપેન્સ હોઈ શકે, સાથે હોઈ શકે ફિક્સ્ડ એક્સપેન્સ. જેમ કે અહીંયા ટોટલ તમને એડ કરવાનો તો ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી તો આખી ફેક્ટરી ઉપર પર મંથ સિમિલર લાગતો હોય. જેમ કે અહીંયા એડ કરવાનું હતું રેન્ટ, તો રેન્ટ પણ આખી ફેક્ટરી ઉપર સેમ અમાઉન્ટમાં જ લાગતો હોય, તો એને ફિક્સ્ડ એક્સપેન્સ કહેવાશે. બરાબર. અને વેરિયેબલમાં આ બધા એક્સપેન્સ આવી ગયા. તો કોસ્ટ ફંક્શન તમને કઈ રીતે મળશે? વેરિયેબલ એક્સપેન્સ પ્લસ તમે કરશો ફિક્સ્ડ એક્સપેન્સ. વેરિયેબલમાં વી એટલે લખ્યું છે કારણ કે વેરિયેબલ એક્સપેન્સ તમને ટોટલ ફાઇન્ડ કરવા માટે પર યુનિટ એક્સપેન્સ આપેલો હશે, એના ઇન્ટુ તમને કરવા પડશે એક્સ, મતલબ કે નંબર ઓફ યુનિટ્સ, તો જ તમને ટોટલ વેરિયેબલ એક્સપેન્સ મળે. બરાબર. તો આ તમારો કોસ્ટ હતો એનો એક ફંક્શન તમને મળી ગયો છે, કોસ્ટ ઓફ એક્સ, એનો આ ફંક્શન હશે. આ બે વસ્તુ તમને સમમાં જ આપેલી હશે એટલે એની કોઈ માથાકૂટ નથી. રેવન્યુ ફંક્શન કઈ રીતે ફાઇન્ડ થશે? રેવન્યુ ફંક્શન એટલે તમને સેલિંગ પ્રાઇસ અથવા તો તમે કેટલામાં રિયલાઇઝ કર્યું એ પ્રાઇસ આપેલી હશે, તો એ સેલિંગ જે પ્રાઇસ હશે એ પર યુનિટ આપેલી હશે, એના ઇન્ટુ અગેન તમને કરવા પડશે યુનિટ્સ, એટલે તમારો રેવન્યુ ફંક્શન આ રીતનું થશે. એનામાંથી થતી રેવન્યુ અથવા તો ઇન્કમ અથવા તો એની પ્રાઇસ ઇન્ટુ એક્સ.
આ બે ફંક્શન તમને રેડીલી નહીં આપેલા હોય, પણ એની ડિટેલ્સ બધી તમને અંદર જ આપેલી હશે, જેના ઉપરથી પહેલાં તમારું કામ હશે આ બે ફંક્શનને બનાવવાનું. કારણ કે તમે જુઓ તો આગળ ગમે એ ઓપ્શન તમને પૂછે ને, બધીમાં તમને પહેલાં આ બે વસ્તુ તો જોઈશે જ, અને એ બે વસ્તુ ક્યારે રેડીલી આપેલી નહીં હોય. એટલે પહેલું તમારું કામ છે આ બે ફંક્શન બનાવવાનું, ધેન તમને જે રીતે સમ કીધું એ રીતે કામને આગળ વધારી દેવાનું. ઓકે, એક સમજી જોશો એટલે તમારો વ્યૂ એકદમ વધુ ક્લિયર થઈ જશે. આના માટે એક જ લેક્ચર, એક જ વિડીયો જોઈશે, કારણ કે બહુ બધા સમા મેથડના આપેલા નથી. તો પહેલાં સમથી કન્ટિન્યુ કરીએ છીએ, એક સમ જોશો એટલે એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, પહેલાં લઉં છું સમ નંબર 26. સૌથી બેઝિક સમ છે આ મેથડનો, એટલા માટે ડિટેલ્સ આપેલી છે જે આપણે જોઈતી હતી ત્રણે. ફિક્સ્ડ એક્સપેન્સ આપેલા છે, કોસ્ટ ફંક્શનમાં જોઈશે. વેરિયેબલ એક્સપેન્સ પણ આપણે કોસ્ટ ફંક્શનમાં જોઈશે, અને લાસ્ટ સેલિંગ પ્રાઇસ એ તમને જોઈશે રેવન્યુ ફંક્શનની અંદર. ફાઇન્ડ કરવાનું કીધું છે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે એટલા યુનિટ્સનો એક પોઈન્ટ કે જેટલા યુનિટ તમે પ્રોડ્યુસ કરશો તો ન તમને પ્રોફિટ થશે અને ન તમને લોસ થશે. તો એવો પોઈન્ટ તમને ફાઇન્ડ કરવો છે, અને ઇનડાયરેક્ટલી આપણા સમની લેંગ્વેજમાં બોલું ને તો કોસ્ટ અને રેવન્યુ ફંક્શનને સિમિલર રાખવાના છે. બસ બંને સરખા હશે ત્યારે તમારે નો પ્રોફિટ અને નો લોસની સિચ્યુએશન આવશે. જોઈ લઈએ, જેમ મેં તમને પહેલાં કીધું હતું કે તમારો ટાર્ગેટ પહેલો હશે બે ફંક્શન્સ ફાઇન્ડ કરવાનો, બરાબર. એક તમારો આવે કોસ્ટ ફંક્શન. ઓકે, કઈ રીતે બનતો હતો તો કોસ્ટ ફંક્શનનો આ રીતનો ઇક્વેશન છે, વેરિયેબલ એક્સપેન્સ ઇન્ટુ એક્સ, મતલબ કે યુનિટ્સ. ઓકે, વેરિયેબલ એક્સપેન્સ ઓબ્વિયસલી એક્સ યુનિટ્સ ઉપર જ કાઉન્ટ થશે, પર યુનિટ આપેલું હશે, તમને ટોટલ ફાઇન્ડ કરવાનું હશે. પ્લસ કરવું પડશે તમને ફિક્સ્ડ એક્સપેન્સ. દેખીતી વસ્તુ છે કે એ પર યુનિટ હોવાનું નથી, એટલે એના ઇન્ટુ એક્સ કરવાની જરૂર નથી. નેક્સ્ટ અહીંયા બનાવું છું રેવન્યુ ફંક્શન પણ તમને ફાઇન્ડ કરવો પડશે, પછી જ તમારું કામ આગળ વધશે. પહેલો ટાર્ગેટ આ મેથડમાં આ બે વસ્તુ ફાઇન્ડ કરવાનું. રેવન્યુ ફંક્શન આર ઓફ એક્સ ડિનોટ થશે, અને એનો ફોર્મ્યુલા હતો સેલિંગ પ્રાઇસ ઇન્ટુ એક્સ, કારણ કે એ પણ તમને પર યુનિટ આપેલી હશે, એટલે ઇન્ટુ યુનિટ્સ જે આપણે ધારી લઈએ છીએ કે એક્સ છે. શું કામ ધારી લઈએ છીએ? કારણ કે તમને બ્રેક ઇવન પોઈન્ટમાં યુનિટ્સ તો ફાઇન્ડ કરવાના છે, તો યુનિટ્સ અમારી પાસે ઓબ્વિયસલી નહીં જ હોય ને, તો એને આપણે કોઈ પણ એક વેરિયેબલ ધારી લેશું. આને બીજી રીતે ડિનોટ થશે પી ઇન્ટુ એક્સ, એનો મતલબ કે પ્રાઇસ ઇન્ટુ એક્સ. આગળ વધારીએ હવે આને. પહેલાં હું કોસ્ટ ફંક્શન બનાવું છું. વેરિયેબલ એક્સપેન્સ પર યુનિટ ક્યાંક આપેલું જ હશે, આઈ બરાબર છે ₹50 પર યુનિટ, એટલે હું અહીંયા વેરિયેબલ એક્સપેન્સ વીની જગ્યાએ લખું છું 50 ઇન્ટુ છે એક્સ, એટલે 50x થઈ જશે. પ્લસ ફિક્સ્ડ એક્સપેન્સ પણ ડિરેક્ટલી આપેલા હશે, આયરા ₹60,000. બે વસ્તુ મૂકી દીધી, મતલબ તમારું કોસ્ટનું ફંક્શન રેડી છે. અને આમાં આગળ કાંઈ નહીં વધારે, અત્યારે જ્યારે અહીંયા મૂકવાનું હશે ત્યારે જ આપણે આગળ વધી શકશું. આ બનાવી નાખું. રેવન્યુ ફંક્શનમાં એવી રીતનું છે કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ ઇન્ટુ એક્સ, એનો મતલબ સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપેલી જ હશે, આયરી ₹100 પર યુનિટ, એટલે કે પીની જગ્યાએ મૂકું છું 100 ઇન્ટુ એક્સ, એટલે ઇનડાયરેક્ટલી 100x જ લખાશે. આ તમારો બની ગયો રેવન્યુ ફંક્શન. તમારા બે ફંક્શન બની ગયા ને, એના પછી કાંઈ નથી. એના પછી જે પૂછ્યું એ રીતે કાં વચ્ચે ઇક્વલની સાઇન મૂકવાની, કાં માઇનસની સાઇનમાં પહેલાં આપણે રેવન્યુ લઈ આવવાનું, કાં માઇનસની સાઇનમાં પહેલાં કોસ્ટ લઈ આવવાનું. તો અહીંયા તમને બ્રેક ઇવન પૂછ્યું છે, એનો મતલબ બંને ફંક્શનની વચ્ચે ઇક્વલની સાઇન મૂકી દેવાની, મતલબ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ, તો જ નો પ્રોફિટ અને નો લોસની સિચ્યુએશન આવે, બરાબર. હવે ફંક્શન મૂકવાના. અહીંયા કોસ્ટનો ફંક્શન આવ્યો, એટલે એમને મૂકી દઉં છું 50x પ્લસ 60,000 ઇઝ ઇક્વલ ટુ રેવન્યુનો ફંક્શન મૂકી દઉં છું, એનો ખાલી શું છે 100x, બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ હતો એટલે બેની વચ્ચે મેં ખાલી ઇક્વલની સાઇન મૂકી દીધી છે અને સમ આગળ વધારું છું. હવે કેલ્ક્યુલેશન આગળ વધારીએ. હવે મારો ટાર્ગેટ અહીંયા છે એક્સ, એટલે કે યુનિટ્સ ફાઇન્ડ કરવાનો. એ એટલા યુનિટ્સ હશે કે જેટલા યુનિટ તમે પ્રોડ્યુસ કરશો ત્યારે તમને પ્રોફિટ પણ નહીં થાય અને ત્યારે તમને લોસ પણ નહીં થાય. તો એક્સ યુનિટ મતલબ કે એક્સ ફાઇન્ડ કરવાનો અગર ટાર્ગેટ છે, તો
તો એના માટે હું એક્સ વાળા ફેક્ટર બધા ઇક્વલની એક સાઈડ કરી નાખીશ, બાકી બધી અમાઉન્ટ હું બીજી સાઈડ કરી નાખીશ. તો અહીંયા હું 60,000 રાખું છું, સામે થઈ જાય છે 100x ઓલરેડી હતા જ, એક્સ વાળા ફેક્ટર એક સાઈડ કરવાના છે એટલે 50x ને સામે લઈ જાઉં છું, અહીંયા પ્લસ છે સામે જશે તો -50x. બરાબર. હજી આપણે x ની વેલ્યુ નથી મળી, કેલ્ક્યુલેશન આગળ વધારીએ. હવે હું x વાળો ફેક્ટર લેફ્ટ સાઈડ રાખું છું એટલે આપણે છેલ્લે ઈઝી પડશે એનામાં. બરાબર. તો 100 - 50x એટલે બચશે કેટલા? 50x. ને ઇક્વલની બીજી સાઈડ શું છે? 60,000. એનો તો કાંઈ જ નહીં થાય કારણ કે બીજી કોઈ અમાઉન્ટ જ નથી આપણી પાસે કે જેમાંથી માઇનસ કે પ્લસ કરશો તમે. બરાબર. હવે છેલ્લે આપણી પાસે આટલું બચે છે. હજી આપણો આન્સર નથી આવ્યો, આપણો ટાર્ગેટ છે એક્સ ફાઇન્ડ કરવાનું. તો એક્સને હું અહીંયા રાખું, એની બાજુના બધા ફેક્ટરને સામે લઈ જાઉં એટલે સામે 60,000 હતા જ ઓલરેડી. બરાબર. અહીંયા 50 મલ્ટિપ્લિકેશનમાં હતા, હું સામે લઈ ગઈ એટલે એ એના ડિવાઈડમાં આવી જશે. ઓકે. સો હજી કેલ્ક્યુલેશન આપણે આગળ વધારીએ. પહેલાં તો આટલું ઉડી જશે 0 0 અને 12 થી ઉડશે. યસ. તો આખો ફેક્ટર ઉડી જાય છે 1200. બરાબર. એનો મતલબ એક્સનો આન્સર તમારો આવ્યો છે 1200. હવે આ આન્સર તમને સજેસ્ટ શું કરે છે, શું અહીંયા બતાડે છે, એનો મતલબ જ્યારે તમે પ્રોડ્યુસ કરશો 1200 યુનિટ્સ, એનો મતલબ આ આન્સર તમારો છે ને યુનિટ્સનો છે, ત્યારે કઈ સિચ્યુએશન આવશે? નો પ્રોફિટ એન્ડ નો લોસ. એનો મતલબ બ્રેક ઇવન પોઈન્ટની સિચ્યુએશન તમારી અહીંયા આવી જશે જ્યારે તમે 1200 યુનિટ્સ પ્રોડ્યુસ કરશો ત્યારે. તો આ સૌથી બેઝિક સમ, 3 વસ્તુ આપેલી જ હશે હર વખતે. ઇનકેસ ઉલટો સમ હશે તો આના સિવાયની કોઈ એક વસ્તુ આપેલી હશે. માની લો યુનિટ્સ આપેલા હશે. બરાબર. પેલો આપણે ટાર્ગેટ 2 ફંક્શન પહેલાં ગોતવા પડે, એના પછી જ આપણે કામ આગળ વધારી શકીએ. તો મેં પહેલાં કોસ્ટનો ફંક્શન બનાવી લીધો, વેરિયેબલ ઇન્ટુ યુનિટ્સ પ્લસ ફિક્સ્ડ એક્સપેન્સ. પછી રેવન્યુનો ફંક્શન બનાવ્યો, સેલિંગ પ્રાઇસ ઇન્ટુ એક્સ એટલે કે યુનિટ્સ. પછી જેમ કીધું એમ અહીંયા બ્રેક ઇવન પોઈન્ટ કીધું હતું તો બંને ફંક્શન વચ્ચે મેં ઇક્વલની સાઇન મૂકી દીધી અને આગળ જઈને એક્સનો આન્સર લઈ આવ્યા. એક વસ્તુ માઇન્ડમાં રાખજો, જ્યારે તમને કોઈ પોઈન્ટ પૂછેલો હશે, માની લો કે બ્રેક ઇવન પોઈન્ટ, કાં તો તમને પૂછેલા હશે કે કેટલા યુનિટ્સે આ પોઈન્ટ આવે. બરાબર. ત્યારે તમારો ટાર્ગેટ હશે એક્સ ફાઇન્ડ કરવાનો, કારણ કે તમે યુનિટ્સને સપોઝ કર્યા છે એક્સ. તો એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. હવે થોડોક આનાથી એક લેવલ અપ આવશે. બરાબર. કદાચ બ્રેક ઇવનની જગ્યાએ કોઈ પ્રોફિટ કે લોસ પૂછ્યું હશે, કામ તમારું સેમ જ રહેશે, ખાલી અહીંયા સાઇન બદલી જશે. બરાબર છે. લઈ લઈએ નેક્સ્ટ સમ. ઓકે. નેક્સ્ટ હજી એક સિમ્પલ સમ જ લઈ લઈએ તો થોડુંક કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થાય, પછી આપણે એક લેવલ ઉપર જઈએ. અગેન બ્રેક ઇવન પોઈન્ટ પૂછ્યું છે, સિમિલર 3 ડિટેલ્સ આપેલી છે જેમ તમને લાસ્ટ સમમાં આપેલી હતી. ટાર્ગેટ અગેન ઈ જ રહેશે. પહેલાં તમને ફાઇન્ડ કરવાના છે 2 ફંક્શન્સ. પહેલો હું ગોતું છું કોસ્ટ ફંક્શન. ફોર્મ્યુલા હતો, એનો ઇક્વેશન બનતો તો આ રીતે, વેરિયેબલ ઇન્ટુ એક્સ પ્લસ ફિક્સ્ડ એક્સપેન્સ. તો પહેલાં એ જ બનાવી લઉં. વેરિયેબલ એક્સપેન્સ, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આપેલી છે 20 ઇન્ટુ એક્સ એટલે કે 20x પ્લસ ફિક્સ્ડ એક્સપેન્સ આપેલા છે 7050. બસ આ તમારો કોસ્ટ ફંક્શન બની ગયો. આમાં અત્યારે આગળ કાંઈ કરવાનું નથી. નેક્સ્ટ ટાર્ગેટ રેવન્યુ ફંક્શન બનાવી લઈએ. રેવન્યુ ફંક્શન હતો આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સેલિંગ પ્રાઇસ ઇન્ટુ એક્સ. મતલબ સેલિંગ પ્રાઇસ પર યુનિટ એટલે કે 50 ઇન્ટુ એક્સ એટલે થઈ જશે 50x. આ તમારો રેવન્યુ ફંક્શન. 2 ફંક્શન આવી ગયા એટલે પહેલાં ટેન્શન ફ્રી થઈ જવાનું. હવે જોઈએ શું કરવાનું છે. પૂછ્યું છે બ્રેક ઇવન પોઈન્ટ એટલે અગેન 2 ફંક્શનની વચ્ચે કઈ સાઇન મૂકવાની હશે? ઇક્વલની મૂકી દઈએ. બ્રેક ઇવન પોઈન્ટ, બીજી એક વસ્તુ કે એક્સ જ ફાઇન્ડ કરવાનું હશે, કારણ કે બ્રેક ઇવન પોઈન્ટ એટલે નંબર ઓફ યુનિટ્સ તમને ગોતવાનું હોય. બ્રેક ઇવન પોઈન્ટ મતલબ કે
રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ. મૂકી દઈએ. રેવન્યુ ફંક્શન હતો 50x ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ફંક્શન આવ્યો 20x પ્લસ 7050. કેલ્ક્યુલેશન આગળ વધારીએ છીએ તો એક્સ ફાઇન્ડ કરવાનું છે, યુનિટ્સ ફાઇન્ડ કરવાના છે, એનો મતલબ એક્સવાળા ફેક્ટર એક તરફ કરશું, બાકી બધી અમાઉન્ટ બીજી તરફ. તો એક્સવાળા ફેક્ટર એક તરફ કરવા, અહીંયા 50x છે ઓલરેડી, સામેથી 20x અહીંયા લઈ આવું છું એટલે ત્યાં પ્લસ હતા, અહીંયા થશે -20x, અને સામે બચે છે ખાલી 7050. હજી આન્સર આવ્યો નથી, આપણે એક્સને એકલો કરવો પડશે. એના માટે પહેલાં માઇનસ કરી નાખું. 50 - 20 એટલે અહીંયા બચશે 30x, સામે બચશે 7050. હજી આન્સર નથી આવ્યો, એક્સ એકલો જ જોઈએ, તો એના માટે હવે કરશું. સામે 7050 હતા, એક્સના ઇન્ટુમાં 30 હતો એટલે હું સામે લઈ જઈશ તો થઈ જશે ડિવાઈડમાં. ઓકે, હવે એક્સનો આન્સર તમારો મળી જશે, એનો મતલબ 7050 ડિવાઇડેડ બાય 30. આન્સર તમારો આવશે 235 યુનિટ્સ. આખી લાઈન ફરીથી નથી લખતી, પણ એ રીતે જ આન્સર તમારો લખાશે કે જ્યારે આપણે 235 યુનિટ્સ પ્રોડ્યુસ કરશું ત્યારે ન તો આપણે પ્રોફિટ થશે ન તો આપણે લોસ થશે. મતલબ એને આપણે કહીશું નો પ્રોફિટ નો લોસ પોઈન્ટ અથવા તો બ્રેક ઇવન પોઈન્ટ. અગેન સેમ જ મેથડ રહી તમારી. પહેલાં બે ફંક્શન બનાવ્યા, ડિટેલ્સ આપી હતી એના ઉપરથી, પછી જે પૂછ્યો એના પ્રમાણે એ બે ફંક્શનની વચ્ચે સાઇન મૂકી દેવાની. બરાબર છે? નેક્સ્ટ સમ લઈ લઈએ હવે. નેક્સ્ટ સમ નંબર 28. અગેન ટાર્ગેટ પહેલાં એ જોવાનું કે બે ફંક્શન છે કે નહીં, પછી જ આગળ વધવાનું. અહીંયા કોસ્ટ ફંક્શન તમને રેડીલી આપી દીધું છે, જોઈ લો. બરાબર છે? સાથે રેવન્યુ ફંક્શન રેડી નથી આપ્યો, પણ એનામાં ખાસ કંઈ કામ પણ નથી. સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપેલી છે, તો પહેલાં આપણે રેવન્યુ ફંક્શન બનાવી લઈએ, પછી આપણે ક્વેશ્ચન ઉપર જઈએ. બરાબર? તો રેવન્યુ ફંક્શન અહીંયા બનાવું છું. એ હતો x ઇન્ટુ પી, એટલે મતલબ કે પ્રાઇસ ઇન્ટુ એક્સ, એટલે પ્રાઇસ પર યુનિટ છે 15 ઇન્ટુ એક્સ એટલે 15x. તો આ તમારો રેવન્યુ ફંક્શન અને આ બની ગયો તમારો કોસ્ટ ફંક્શન. બે ફંક્શન આવી ગયા એટલે તમે કામને આગળ વધારી શકો છો. હવે શું પૂછ્યું છે? પહેલો તમને પૂછ્યો છે બ્રેક ઇવન પોઈન્ટ, જે આપણે લાસ્ટ ટાઈમ સુધી કર્યું. બરાબર? પછી પૂછ્યું છે કે અગર પ્રોફિટ 1100 રાખવું હોય તો તમારે યુનિટ્સ કેટલા પ્રોડ્યુસ કરવા પડે. હવે જો તમારો એક, અગર તમે ધ્યાન દીધું હશે ને તો વ્યૂ આમાં પણ ક્લિયર થઈ ગયો કે બંને ક્વેશ્ચનમાં ફાઇન્ડ તમને એક્સ જ કરવાનું છે. બરાબર? ખાલી વચ્ચેની સાઇનમાં ચેન્જ આવશે, બાકી ફાઇન્ડ તમને એક્સ જ કરવાનું છે. કારણ કે અહીંયા તમને બ્રેક ઇવન પોઈન્ટ એટલે યુનિટ્સ જ ફાઇન્ડ કરો. અહીંયા પણ કીધું છે કે પ્રોફિટ એટલો હોય તો નંબર ઓફ યુનિટ્સ કેટલા થાય. નંબર ઓફ યુનિટ્સ એટલે આપણે એક્સ સપોઝ કરીએ છીએ. બંનેમાં તમને ગોતવાનું એક્સ જ છે. પહેલાં બ્રેક ઇવન પોઈન્ટ જોઈ લઈએ. અહીંયા એના માટે કામ કરું છું. બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું? તો જ્યારે રેવન્યુ અને કોસ્ટ ફંક્શન સરખા થતા, બંને વચ્ચે શેની સાઇન? ઇક્વલની. રેવન્યુ ફંક્શન લખી નાખું. આ રહ્યું 15x is equal to cost function 4x plus 770. બે ફંક્શન લખી નાખ્યા. ટાર્ગેટ મારું છે એક્સ ફાઇન્ડ કરવાનું, એટલે એક્સ વાળા ફેક્ટર એક તરફ, બાકી બધી અમાઉન્ટ બીજી તરફ. એટલે અહીંયા 15x ઓલરેડી છે, ઓબ્વિયસલી એક્સ જ્યાં મોટું હોય ને એ તરફ બીજો એક્સ લઈ આવે એટલે માઇનસ થાય તો તમારી પોઝિટિવ આવે નંબર. તો 15x અહીંયા છે, સામેથી 4x ને આ તરફ લઈ આવું છું એટલે થઈ જશે -4x. ઓકે, ઇઝ ઇક્વલ ટુ સામે હવે ખાલી બચ્યા છે 770. ઓકે, આગળ વધારીએ. 15 - 4 એટલે અહીંયા થઈ જશે 11x, સામે બચે છે 770. ટાર્ગેટ એક્સ ફાઇન્ડ કરવાનો છે. હજી એક્સ એકલો થયો નથી, તો હજી કામ આગળ વધારવાનું. ત્યાં સુધી એક્સ અહીંયા રાખું છું, સામે 770 છે અને મારે 11 ને ઓ સાઈડ દેવા છે એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે એટલે એના ડિવાઈડ થઈ જશે. એનો મતલબ હવે એક્સનો આન્સર આવી જશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારા આવશે 770/11 એટલે કેટલા થશે? 70 યુનિટ્સ. એનો મતલબ બ્રેક ઇવન પોઈન્ટ કેટલા યુનિટ્સ છે? 70 યુનિટ્સ.
જ્યારે હું 70 યુનિટ્સ પ્રોડ્યુસ કરીશ આ સિચ્યુએશનમાં ત્યારે ના તો મને પ્રોફિટ થશે ન તો મને લોસ થશે, મતલબ હું બ્રેક ઇવન પોઈન્ટ ઉપર હોઈશ. નેક્સ્ટ ક્વેશ્ચન એમ પૂછ્યું છે કે અગર પ્રોફિટ 1100 રૂપિયા કમાવવું હોય તો તમારે કેટલા નંબર ઓફ યુનિટ્સ ફાઇન્ડ કરવા પડે. આ તમે ફર્સ્ટ ટાઈમ જુઓ છો. જેમ મેં કીધું હતું ખાલી સાઇનમાં ચેન્જ આવશે, બીજો કોઈ ચેન્જ નહીં આવે. પહેલાં હું અહીંયા લખું છું કે મને કેટલું પ્રોફિટ જોઈએ છે 1100. હવે તમે શાંતિથી વિચારો કે જ્યારે આપણે પ્રોફિટ કમાવવો હોય ત્યારે આપણી ઇન્કમ વધુ હોય કે એક્સપેન્સ વધુ હોય, તો ઓબ્વિયસલી એનામાં રેવન્યુ વધુ હશે અને કોસ્ટ કેવી હશે ઓછી, ત્યારે જ તમે પ્રોફિટ કમાઈ શકશો. એનો મતલબ કે અહીંયા બે વચ્ચે સાઇન કઈ રીતની આવશે, પહેલો આવશે રેવન્યુ ફંક્શન કારણ કે એ વધુ હશે અને માઇનસ આવશે કોસ્ટ ફંક્શન, શું કામ કે એ ઓછું હશે. પહેલાં એ સમજી ગયા પ્રોફિટ માટે રેવન્યુ વધુ રાખવાની, રેવન્યુ મોટી એટલે એ પહેલાં લખાશે, માઇનસ કોસ્ટ ઓછી હશે તો જ તમે પ્રોફિટ કમાવી શકશો, ઇન્કમ કરતાં તમારો એક્સપેન્સ ઓછો છે. આ રીતે લખવાનું. સામે શું લખવાનું, જેટલો પ્રોફિટ તમને કમાવવો હોય એટલો. તો આ સમમાં તમને કીધું છે કે મારે ભાઈ 1100નો પ્રોફિટ કમાવવો છે, ખાલી સાઇનમાં ચેન્જ આવ્યો અને અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે. આગળ વધારીએ કેલ્ક્યુલેશન તો અહીંયા 1100 છે જ, સામે પહેલાં લખવાનું છે રેવન્યુ ફંક્શન એટલે આવી રહ્યું 15x માઇનસ હવે લખવાનું છે કોસ્ટનું ફંક્શન. હવે કોસ્ટના ફંક્શનમાં બે ફેક્ટર્સ હશે એટલે હું બ્રેકેટમાં જ રાખીશ કારણ કે વચ્ચે માઇનસની સાઇન છે. કોસ્ટ ફંક્શન લખું છું 4x પ્લસ 770. ઓકે, પહેલાં બ્રેકેટ ખોલવાનું કામ કરી નાખીએ. અહીંયા 1100 અત્યારે એમને એમ રાખું છું, સામે છે 15x માઇનસ અને બ્રેકેટ ખોલું છું, આ પ્લસ હતો હવે થઈ જશે -4x, આ પ્લસ હતો અગેન થઈ જશે -770. ઓકે, કેલ્ક્યુલેશન હજી આગળ વધારીએ. હવે મને અગેન ફાઇન્ડ એક્સ કરવાનું છે, એના માટે હું બાકી બધી અમાઉન્ટ બીજી તરફ અને એક્સ વાળા બધા ફેક્ટર બીજી તરફ એમ કરી નાખીશ. તો અહીંયા 1100 છે, સામેથી આ 770 અહીંયા લઈ આવું કારણ કે એક્સ વાળો ફેક્ટર નથી, તો ત્યાં હતો માઇનસમાં, અહીંયા આવશે એટલે થઈ જશે +770. હવે સામે શું બચે છે, સામે બચે છે 15x માઇનસ 4x. બરાબર છે, ખાલી મેં શું કર્યું એક્સ વાળા ફેક્ટર એક તરફ કરી નાખ્યા અને બાકી બધી અમાઉન્ટ વાળા ફેક્ટર બીજી તરફ. શું કામ, મારો ટાર્ગેટ એક્સ ફાઇન્ડ કરવાનો છે. હવે આગળ વધારીએ. હવે હું એક્સ લેફ્ટ સાઈડ લખું છું અને અમાઉન્ટ બીજી તરફ, એટલે આપણે ઇઝી પડે ખાલી આન્સર લઈ આવો. તો 15 માઇનસ 4 એટલે અહીંયા થશે 11x ઇઝ ઇક્વલ ટુ 1100 પ્લસ 770 એટલે થઈ જશે 1870. બરાબર છે, હજી આપણો એક્સ મળ્યો નથી એટલે હજી કામ આગળ વધારવું પડશે. અહીંયા એક્સને એકલો કરું, સામે 1870 હતા, હવે એક્સના ઇન્ટુમાં અહીંયા 11 હતો, સામે લઈ ગઈ એટલે આવી ગયો ડિવાઈડમાં. હવે તમારો એક્સનો ફાઇનલ આન્સર તમને મળી જશે જે થશે 1870 બાય 11. તમારો આન્સર આવશે 170 યુનિટ્સ. હવે આ આન્સરનો મિનિંગ શું થાય, જ્યારે હું આ કન્ડિશનમાં 170 યુનિટ્સ પ્રોડ્યુસ કરીશ ને ત્યારે મને 1100 રૂપીઝનો પ્રોફિટ થવાનો છે. આ રિવાઇઝ કરાવવાની જરૂર નથી, એકવાર આ રિવાઇઝ કરાવી દઉં. પૂછ્યું શું હતું કે ભાઈ પ્રોફિટ કમાવવું છે, કેટલું એ પહેલાં નહીં જોવાનું, પહેલાં એ જોવાનું કે પ્રોફિટ કમાવવું હોય તો ઇન્કમ વધુ જોઈએ કે કોસ્ટ વધુ જોઈએ, ઇન્કમ વધુ. એટલે પહેલાં ઇન્કમ પહેલાં લખવાની, પછી માઇનસ કરવાની કોસ્ટ. શું કામ, ઇન્કમ અહીંયા વધુ હશે, પછી જેટલો પ્રોફિટ કમાવવો હોય એટલો આની સામે રાખી દેવાનો. આ સમમાં કીધું હતું 1100 એટલે મેં અહીંયા ઇક્વલની બીજી બાજુ લખ્યા છે 1100. પછી આપણે એક્સ ફાઇન્ડ કરવા માટે આખી કેલ્ક્યુલેશન આગળ વધારશું, ફંક્શન જે રેડી કર્યા હતા એ મૂકશું એટલે તમને ફાઇનલ વેલ્યુ એક્સની મળી જશે અને એ વેલ્યુ શું તમને શો કરશે કે એટલા યુનિટ્સ અગર તમે બનાવ્યા તો તમને આટલો પ્રોફિટ કમાવાનો થશે. બરાબર છે, આ એક પ્રોફિટનો સમ જોઈ લો. હજી આગળ આવશે તો એકાદો લોસનો સમ લઈ લઈએ, પછી એક નવી ટાઈપનો સમ લઈ અને આજનો વિડીયો ઓવર કરશું. નેક્સ્ટ સમ નંબર 30 લઈએ છીએ. પૂછ્યું શું છે તમને, 3 ડિટેલ્સ આપેલી છે, અગેન કોઈ ફંક્શન રેડીલી નથી આપેલું અને બ્રેક ઇવન પોઈન્ટ પૂછ્યું છે. પહેલાં એટલું પતાવી લઈએ, પછી લોસનો બીજો સમ નથી તો હું તમને આમાં જ એક લોસ
લખીને બતાડી દઈશ કે કઈ રીતે લોસમાં થાય, બરાબર છે. પેલા બ્રેક ઇવન પોઈન્ટ ગોતી લઈએ. તો તમારો ટાર્ગેટ શું રહેશે? પેલા ગોતો કોસ્ટ ફંક્શન, બીજું ગોતો રેવન્યુ ફંક્શન, પછી બ્રેક ઇવન પોઈન્ટ માટે બંને વચ્ચે ઇક્વલની સાઇન કરી નાખો. તો હવે હું ડાયરેક્ટલી ફાઇન્ડ કરું છું કોસ્ટ ફંક્શન એટલે પેલા આવે v ઇન્ટુ એક્સ એટલે કે વેરિયેબલ એક્સપેન્સ ઇન્ટુ એક્સ. તો વેરિયેબલ એક્સપેન્સ પર યુનિટ છે 30 એટલે થશે 30x પ્લસ આવે ફિક્સ્ડ એક્સપેન્સ કેટલો આપેલો છે 15,000. ઓકે, આગળ રેવન્યુ ફંક્શન એટલે સેલિંગ પ્રાઇસ ઇન્ટુ એક્સ. તો સેલિંગ પ્રાઇસ આપેલી છે 45 ઇન્ટુ એક્સ, તમારો રેવન્યુ ફંક્શન. હવે આપણું કામ થઈ જશે. આપણે મેઇન ગોતવાનું છે બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે ન પ્રોફિટ અને ન તમને થાય લોસ. એના માટે મને બંને ફંક્શનની વચ્ચે ઇક્વલની સાઇન કરવી પડશે, કેમ કે જ્યારે કોસ્ટ અને રેવન્યુ સરખા હોય ત્યારે જ તમને પ્રોફિટે ન થાય ને લોસ પણ ન થાય. મૂકી દઉં. રેવન્યુ ફંક્શન છે 45x ઇઝ ઇક્વલ ટુ કરી અને કોસ્ટ ફંક્શન છે 30x પ્લસ 15,000. અહીંયા માઇનસની સાઇન નથી એટલે હું બ્રેકેટ નથી મૂકતી. ઓકે, જ્યારે માઇનસ હશે એના પછી કોસ્ટ ફંક્શન લખવાનું હશે તો કમ્પલસરી તમને બ્રેકેટ કરવાનું, કારણ કે સાઇનમાં પ્રોબ્લેમ ના આવે. આગળ વધારીએ. અગેન ટાર્ગેટ મારો એક્સ ફાઇન્ડ કરવાનો છે. એક્સ વાળા ફેક્ટર એક તરફ, બાકી બધી અમાઉન્ટ બીજી તરફ. તો અહીંયા 45x છે ઓલરેડી, સામેથી એક્સ વાળો ફેક્ટર અહીંયા લઈ આવું છું એટલે થઈ જશે -30x. સામે બચે છે ખાલી અને ખાલી 15,000. હજી એક્સ નથી મળ્યો. કેલ્ક્યુલેશન આગળ વધારીએ. 45 - 30 એટલે થશે 15x. ઓકે, અને સામે છે 15,000. હવે એક્સની વેલ્યુ તમને મળી જશે. અહીંયા એક્સ ખાલી રાખું, સામે 15,000 હતા. અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 15 હતો, સામે લઈ ગઈ એટલે ડિવાઈડ થઈ જશે. એક્સનો આન્સર આવી જશે 1000 યુનિટ્સ. ઓકે, બ્રેક ઇવન પોઈન્ટ સાવ જ ઇઝી, એના ઉપર અત્યારે આપણે ફોકસ જ નથી કારણ કે ઇઝી છે ને એના આપણે બે સમ કરી લીધા છે. હવે એક લોસનો સમ જોઈ લઈએ. અગર હું અઝ્યુમ કરું કે મને લોસ માની લો કમાવી છે 1000, એટલે કમાવી નથી પણ ધારી લઉં છું કે મને ફાઇન્ડ કરવું છે, કોઈ પ્રોડ્યુસરને ફાઇન્ડ કરવું છે કે 1000 રૂપીસની લોસ મને કેટલા યુનિટ્સે થશે, બરાબર? મતલબ કે હું કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરીશ ત્યારે મને 1000 રૂપીસની લોસ થશે. જોઈ લઈએ. લોસ માટે તમારો ટાર્ગેટ, લોસ તમને ક્યારે થાય? જ્યારે તમારી કોસ્ટ વધુ હોય, મતલબ કે તમને પ્રોડક્ટ પડ્યો 25 રૂપિયામાં છે અને સામે તમે એનામાંથી કમાવો છો 20 રૂપિયા, ત્યારે તમને લોસ થાય, બરાબર? એનો મતલબ કે અહીંયા કોસ્ટ ફંક્શન, કોસ્ટ વધુ હશે અને ઇન્કમ કેવી હશે? ઓછી હશે, રેવન્યુ ઓછી હશે. ફરક શું આવ્યો? પ્રોફિટમાં શું હતો? રેવન્યુ પહેલાં લખતા, કારણ કે રેવન્યુ વધુ હતી, ઇન્કમ વધુ હતી અને કોસ્ટ ઓછી હતી. અહીંયા લોસ માટે સમ કરીએ છીએ એટલે પહેલાં કોસ્ટ લખશું, કોસ્ટ વધુ હશે, પછી આપણે લખશું રેવન્યુ, કેમ કે એ ઓછી હશે. અને ઇક્વલની સામે જેટલી લોસ કમાવી હોય એટલી, બરાબર? હાલો લોસ કરી લઈએ. અહીંયા 1000 છે, સામે બે ફંક્શન મૂકું છું. કોસ્ટ ફંક્શન કોસ્ટ ફંક્શન છે 30x પ્લસ 15,000. હવે અહીંયા વચ્ચે માઇનસની સાઇન નથી એટલે બ્રેકેટ મૂકવાની કોઈ જરૂર નથી. અને માઇનસ રેવન્યુ ફંક્શન 45x, એક જ ફેક્ટર છે એટલે એ ઓબ્વિયસલી માઇનસ જ થઈ જશે, તો અગેન બ્રેકેટ મૂકવાની કોઈ જરૂર નથી. આગળ વધારીએ. મારો ટાર્ગેટ છે એક્સ ફાઇન્ડ કરવાનો, એટલે એક્સ વાળા ફેક્ટર એક તરફ કરીશ, બાકી બધું બીજી તરફ. ઇઝ ઇક્વલ ટુ, ઓકે, પહેલાં અમાઉન્ટને અહીંયા લઈ આવું છું, અમાઉન્ટ ઓ સાઈડ લઈ જાઉં છું અને અહીંયા એક્સ વાળા ફેક્ટર લઈ આવું છું. તો 45x અહીંયા હતો માઇનસમાં, આ સાઈડ આવશે એટલે થશે પ્લસ 45x. 30x અહીંયા હતો પ્લસમાં, આ સાઈડ લઈ આવીશ એટલે થઈ જશે -30x. ઓકે, હવે ઇક્વલની બીજી તરફ અમાઉન્ટ્સને લઈ જઈએ છીએ. તો આ તરફ 15,000 હતા જ અને 1000 ને હું ઓ તરફ લઈ આવી, એનો મતલબ અહીંયા પ્લસ હતા, અહીંયા થઈ જશે માઇનસ. આ સમ મેં બનાવ્યું છે એટલે સાઇનમાં થોડુંક આવું બધું થાય છે, બરાબર?
પણ તમને જો રેડી કોઈ સમ હશે આની અંદર તો આવી કોઈ માથાકૂટો નહીં હોય. મેં મારી રીતે અમાઉન્ટ અઝ્યુમ કરી લીધી છે આમાં, એટલે બરાબર. તો અહીંયા મેં શું કર્યું, મારો માઇનસમાં આન્સર ના આવે એમ પણ થઈ શકે, કારણ કે બે તરફ માઇનસ આવશે એટલે તમે સમજી શકો કે માઇનસ ઉડી જ જશે એટ ધી એન્ડ. પણ મેં માઇનસમાં ના આવે અને સમ ક્લિયર રહે એના માટે મેં મોટી અમાઉન્ટ તરફ નાની અમાઉન્ટને હું લઈ ગઈ છું. એટલે મોટી અમાઉન્ટ પ્લસમાં આવવી જોઈએ. તો 45 અહીંયા મોટા છે તો એ માઇનસમાં છે એટલે હું સામે લઈ આવી, તો સામે 30x ને પણ સામે લઈ આવી. અહીંયા 15,000 આ બેમાં મોટા છે તો એ પ્લસમાં રાખ્યા, સામે જે નાના હતા એને બીજી તરફ લઈ ગઈ, બરાબર. હવે આગળ વધારીએ, 45 માઇનસ 30 એટલે આવશે 15x ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 1 એટલે કે થાય 14,000. ઓકે, હજી એક્સનો આન્સર આવ્યો નથી તો એક્સ અહીંયા એમને એમ રાખું છું, સામે 14,000 પડ્યા છે, અહીંયા 15 મલ્ટિપ્લિકેશનમાં છે, મારે સામે લઈ જવું હશે તો થઈ જશે ડિવાઈડ. હવે તમારો એક્સનો આન્સર આવી જશે. ઓબ્વિયસલી એક્ઝેક્ટ નહીં આવે પણ આપણે ખાલી લોસનો કન્સેપ્ટ જોવા માટે લીધું છે. તો થાય 14,000 ડિવાઇડેડ બાય 15. તમારો આન્સર 933.333 એવો આવે છે. પણ મારો ટાર્ગેટ શું હતો, ખાલી તમને લોસની આ વસ્તુ બતાડવા માટે, બરાબર. એનો મતલબ આ આન્સર તમને શું શો કરે છે કે જ્યારે તમે 933 યુનિટ્સ બનાવશો ને ત્યારે તમને 1,000 રૂપીઝની લોસ ભોગવવી પડશે. આ તમારો લોસનો સમ. ફરક ખાલી શું આવ્યો, ગોતવાનો તો એક્સ જ હતો, બંનેમાં ફરક એ આવ્યો છે કે કોસ્ટ ફંક્શન પહેલાં લખાશે અને માઇનસ કરીને રેવન્યુ ફંક્શન પછી લખાશે, કારણ કે લોસમાં કોસ્ટ વધુ હોય અને ઇન્કમ ઓછી હોય. હવે નેક્સ્ટ સમ એક થોડોક આનાથી અલગ ટાઈપનો છે, જેનામાં તમને લિમિટ્સ પૂછેલી છે. એમ નથી પૂછ્યું કે પ્રોફિટ કમાવવું છે કે લોસ કમાવવું છે કે નો પ્રોફિટ લોસ કરવું છે, એવું કાંઈ નથી કીધું. ખાલી તમને લિમિટ્સ પૂછી છે કે કેટલા લિમિટની વચ્ચે તમને યુનિટ્સ બનાવવા જોઈએ. જોઈ લઈએ સમ એટલે તમને ઇઝી લાગશે. ઓકે, નેક્સ્ટ છે સમ નંબર 31. થોડુંક ડિફરન્ટ સમ છે, જોજો. પહેલાં કોસ્ટ ફંક્શન રેડીલી આપેલો છે. એક ફરક તમે જોયો હશે કે અહીંયા 3 ફેક્ટર્સવાળો. ઓકે, બની શકે કે કોઈ પણ કોસ્ટ ફંક્શનમાં 3થી વધુ કોસ્ટ હોઈ શકે, બરાબર. વેરિયેબલમાં પણ માની લો કે એક વેરિયેબલ અલગ ટાઈપની કોસ્ટ છે અને એક વેરિયેબલ અલગ ટાઈપની કોસ્ટ છે, તો એવું પણ કોઈ ફંક્શન હોઈ શકે છે અને આ તમારી ફિક્સ્ડ કોસ્ટ છે. ઓકે, નેક્સ્ટ તમને આપેલું છે સેલિંગ પ્રાઇસ પર યુનિટ 6,000. ક્વેશ્ચન થોડોક અજીબ છે પણ એની પહેલાં હું રેવન્યુ ફંક્શન બનાવી નાખું, કારણ કે એ બે ફંક્શન સિવાય કાંઈ થવાનું નથી. કોસ્ટ ફંક્શન રેડી આપેલો છે, રેવન્યુ ફંક્શન થશે સેલિંગ પ્રાઇસ ઇન્ટુ એક્સ. સેલિંગ પ્રાઇસ પર યુનિટ છે 6,000 ઇન્ટુ એક્સ એટલે કે રેવન્યુ ફંક્શન બન્યો 6,000 એક્સ. બે ફંક્શન બની ગયા. હવે તમે ક્વેશ્ચન સમજો. ક્વેશ્ચન તમને એમ પૂછેલો છે કે અગર આપણે પ્રોફિટ કમાવવું હોય ને તો આપણે કેટલા યુનિટ્સ બનાવવા જોઈએ. ક્વેશ્ચન આ રીતનો છે, મારે કમાવવું છે પ્રોફિટ, કેટલો એ કાંઈ કીધું નથી અને ગોતવાના છે યુનિટ્સ. એવા યુનિટ્સ કે જે મને કોઈ પણ જાતનો પ્રોફિટ કમાવે, ભલે એ 2 રૂપિયાનો પ્રોફિટ હોય કે 5,000 રૂપિયાનો પ્રોફિટ, મને પ્રોફિટ આવવો જોઈએ એવા મારે યુનિટ્સ ફાઇન્ડ કરવાના છે. તો આના 2 રસ્તા છે. જુઓ, તમે કઈ રીતે કરી શકો. પહેલાં એ કન્સેપ્ટ સમજાવી દઉં. મને પ્રોફિટ કમાવવો છે, કેટલો એ મને ખબર નથી, તો હું એક કામ કરી શકું ને, કેટલો એ નથી ખબર એટલે તમે પ્રોફિટવાળો કન્સેપ્ટ તો યુઝ જ નહીં કરી શકો, કારણ કે એમાં સામે તમને અમાઉન્ટ લખવી પડશે ને પ્રોફિટની, કે હાલો 1100 કમાવવો છે, પછી તમે સામે આમ કરી નાખો, બરાબર. પણ અહીંયા પ્રોફિટ કેટલો એ કાંઈ કીધો નથી. તમે કહેશો કે અહીંયા 1 રૂપી પ્રોફિટ મૂકી દો, એ પણ ન થાય. શું કામ? તમે અહીંયા 1 રૂપી પ્રોફિટ અઝ્યુમ કરો, બરાબર, અને ખરેખર સમમાં જે અમાઉન્ટ આપેલી હોય કે જે યુનિટ્સ તમને કીધા હોય એનામાં કદાચ 5,000નો પ્રોફિટ કીધો હોય તો એ પણ તમે નહીં કરી શકો. ઇન શોર્ટ, પ્રોફિટવાળો કન્સેપ્ટ તો તમે અહીંયા યુઝ નહીં જ કરી શકો. સમ અલગ એટલે છે કારણ કે પૂછ્યો પ્રોફિટ માટે છે પણ પ્રોફિટવાળી મેથડ યુઝ થઈ શકતી નથી. તો એક કામ આ થાય કે તમે લોસવાળો જે ઇક્વેશન છે એ લો અને લોસ કેટલી અઝ્યુમ કરી નાખો, 0, બરાબર. એ કામ થઈ શકે કે મેં માની લો કે આ રીતે લીધું કે લોસ 0, પછી લોસ માટે શું હતો ઇક્વેશન, કોસ્ટ વધુ માઇનસ રેવન્યુ.
એક આ કામ થઈ શકે, કારણ કે અહીંયા આપણે લોસ 0, પછી પ્રોફિટ ભલે ને ગમે એટલો થાય, એ આપણે કીધું નથી, એટલે પ્રોફિટ તો આપણે અઝ્યુમ કરી જ ન શકીએ, પણ આ આપણે અઝ્યુમ કરી શકીએ કે આપણે લોસ કેટલી જોઈએ છે 0, તો આપણે બરાબર આન્સર આવી જાય. બરાબર છે. કાં બીજો રસ્તો, અને આપણા માટે ઇઝી પડે એવો રસ્તો, તમે ફાઇન્ડ કરી લો બ્રેક ઇવન પોઈન્ટ. હવે આ સમમાં શું થશે, એક્સ વાળા બે ફેક્ટર્સ છે, એટલે બ્રેક ઇવન પોઈન્ટ તમારો 2 નંબરમાં આવશે, મતલબ કે 2 આન્સર્સ તમારા આવશે. માની લો તમારા આન્સર્સ આવે છે 5 અને 10, કેમ કે ગમે ત્યારે એક્સ સ્ક્વેર વાળો આખો ઇક્વેશન હોય છે ત્યારે આપણી એક્સની 2 વેલ્યુ હોય છે. બરાબર, યાદ કરો તમે, આવા કોઈ પણ સમ હોય ને ત્યારે આપણે એક્સની 2 વેલ્યુ મળે, એનો મતલબ અહીંયા બ્રેક ઇવન પોઈન્ટ કરશું ને તો પણ તમને એક્સની કેટલી વેલ્યુઝ મળશે, 2 મળશે. હવે એ 2 વેલ્યુ શું શો કરતી હશે, આ રીતે 2 વેલ્યુ તમને એ શો કરશે કે તમને 5 થી નીચે નથી જવાનું અને 10 થી વધુ નથી જવાનું. જરૂરી નથી કે જેમ યુનિટ્સ વધારીએ એમ પ્રોફિટ વધતો જાય. ઘણીવાર યુનિટ્સ તમે હોવા કરતાં ઓછા પ્રોડ્યુસ કરો ને તો પણ તમને એના લીધે લોસ થઈ જાય. બરાબર, જેમ કે હું 10 યુનિટ બનાવું ને ત્યારે મને માની લો કે 100 રૂપિયાનો પ્રોફિટ થતો હોય. બરાબર, કેમ કે મારા ફેક્ટરી રેન્ટ ને એ પ્રમાણે હોય. અગર હું 10 થી ઓછા યુનિટ બનાવું તો ઘણીવાર મને લોસ પણ થઈ શકે. બરાબર, એના માટે તમને આ રીતના 2 આન્સર આવશે. એ 2 આન્સર તમને શું શો કરશે, તમને 5 થી નીચે નથી જવાનું, 5 થી નીચે જાશો તો પણ તમને લોસ જશે, અને તમે 10 થી વધુ જાશો તો પણ તમને લોસ જશે. એટલે ઇનડાયરેક્ટ બ્રેક ઇવન પોઈન્ટ તમે મૂકશો ને એટલે તમને આ ટાઈમ મળી જશે. બરાબર, આ તમને લિમિટ્સ મળી જશે. એ લિમિટ્સની વચ્ચે તમે ગમે એટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરો, તમને શું કમાવા મળશે, પ્રોફિટ કમાવા જ મળશે. તો આ 2 રીત છે, તમને જે ફાવે હું અહીંયા બ્રેક ઇવન વાળી મેથડ કરાવું છું, કારણ કે ઇઝી પડશે તમને. બરાબર, ચલો જોઈ લઈએ. મારે અહીંયા ફાઇન્ડ કરવાનું છે બ્રેક ઇવન પોઈન્ટ. એના માટે શું છે એનું ઇક્વેશન, રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ. 2 ફંક્શન મારી પાસે છે તો હું મૂકી દઉં છું. પહેલાં મૂકું છું રેવન્યુ ફંક્શન, આ રહ્યું 6000x ઇઝ ઇક્વલ ટુ કરીને કોસ્ટ ફંક્શન મૂકી દઉં છું. ઇક્વલ છે એટલે હું બ્રેકેટ કરતી નથી. 500x² પ્લસ 2500x પ્લસ 5000. ટાર્ગેટ મારો અગેઇન બ્રેક ઇવન છે એટલે એક્સ જ ફાઇન્ડ કરવાનો રહેશે. તો હું શું કરું, એક્સ વાળો ફેક્ટર અહીંયા એક જ છે તો સામે જ લઈ જાઉં ને, એટલે મને એક 3 ફેક્ટર વાળો જ એક આખો ઇક્વેશન મળી જાય, એક ફંક્શન મળી જાય, પછી હું ફેક્ટર્સ પાડીશ એના. બરાબર, તો આ 6000x ને હું સામેની તરફ લઈ જાઉં છું. કઈ રીતે, તો બાકી બધું તો પહેલાં એમ જ રાખી દઉં, 500x² એમ જ રહેશે. આ કોને અફેક્ટ કરશે, એક્સ વાળા ફેક્ટરને, જેના ઇન્ટુમાં ખાલી એક્સ હોય, તો એ આવી રહ્યો. બરાબર, તો અહીંયા પ્લસ 2500x છે ઓલરેડી. હવે આ 6000x ને સામેની તરફ લઈ જાઓ, અહીંયા પ્લસ હતા, અહીંયા થશે -6000x. સમજાણું મેં આની બાજુમાં શું કામ લખ્યું, કેમ કે એક્સ વાળા 2 ફેક્ટર છે તો આનામાં આપણે માઇનસ કે પ્લસ જે થતું હોય એ આપણે કરી શકશું. પ્લસ 5000 એમને સામે કાંઈ નહીં, મતલબ કે 0. ઓકે, આગળ વધારીએ. હવે એક કામ થશે, એક્સ વાળા ફેક્ટરમાં માઇનસ થાય છે તો કરી નાખીએ. 500x પર એમને. હવે અહીંયા શું કરવાનું છે, પ્લસ 2500 છે, માઇનસ છે 6000. ઓકે, આન્સર આપણે અમાઉન્ટમાં જોઈએ તો આન્સર શું આવે એનું, 3500 આવે. શું કામ, સાઇન ઓપોઝિટ હોય એટલે 2 આંકડાનો કરવાનો હોય તમને બાદ બાકી, મતલબ 6000 માંથી તમને માઇનસ કરવા પડે 2500, તો તમારો આન્સર આવે 3500. સાઇન કોની આપવાની, મોટાની, તો આ બેમાં મોટી અમાઉન્ટ કઈ છે 6000, એની માઇનસની સાઇન એની આપી માઇનસ. તો અહીંયા હવે આ 2 ફેક્ટરની જગ્યાએ ખાલી લખું છું -3500x. ઓકે, અને લાસ્ટ 5000 તો એમને પડ્યા જ છે, ઇક્વલ ટુ 0. આગળ વધારીએ કેલ્ક્યુલેશન. હવે જો ફેક્ટર્સ તમને અહીંયા પાડવા પડશે, પણ એના માટે પહેલાં હજી એક કામ થાય છે. આ બધું ઉડે છે તો ઉડાડી જ દઈએ ને ભાઈ, 0 અવડા મોટી અમાઉન્ટ રાખવાનો મિનિંગ નથી. તો આનામાંથી 500 કોમન નીકળી જ જશે ત્રણેયમાંથી, તો પહેલાં એ કાઢી નાખું છું. ત્રણેયમાંથી મેં 500 કોમન કાઢી લીધા. હવે ફંક્શન શું બચશે, અહીંયા તો 500 ગયા એટલે અહીંયા બચે x² માઇનસ
3500 એમાંથી 500 કાઢી નાખ્યા, એટલે કે અગર હું એનામાંથી ડિવાઈડ કરી નાખું તો અહીંયા બચે 7x બરાબર, પ્લસ 5000માંથી 500 ડિવાઈડ કરી નાખ્યા એટલે અહીંયા બચે 10. હવે મને ઇઝી ફંક્શન મળી ગયું. આના ફેક્ટર્સ પાડવા તમને બહુ જ ઇઝી પડશે. આગળ વધારીએ. ધેરફોર હવે આ 500 તો કોમન કાઢી નાખ્યા છે. હવે આ જ ફંક્શન અહીંયા ફરીથી લખું છું, x² માઇનસ 7x પ્લસ 10 = 0. અગેન મારો ટાર્ગેટ યાદ અપાવી દઉં, એક્સ ફાઇન્ડ કરવાનો મારો ટાર્ગેટ છે. અને આ ટાઈપના ફંક્શન્સ કે આ ટાઈપમાં ઇક્વેશનમાં એક્સની કેટલી વેલ્યુ મળશે મને? 2. ધ્યાનથી જુઓ તો અહીંયા મને ફેક્ટર્સ પાડવા પડશે. કોઈ એવા ફેક્ટર કે જેનું હું મલ્ટિપ્લિકેશન કરું તો આન્સર 10 આવે, અને જેને હું એડ કરું તો આન્સર કેટલો આવે? 7. બરાબર. એવા ફેક્ટર્સ અગર તમે વિચારો તો 5 અને 2 થશે. 5 + 2 કરીએ તો 7 આવે, અને 5 × 2 કરીએ તો 10 આવે. એટલે ફેક્ટર્સ પહેલાં તો મળી ગયા 5 અને 2. હવે એને અરેન્જ કઈ રીતે કરવાના? તો x² એમને મારે -7 આન્સર લઈ આવો છે, એટલે -5x અને -2x. બરાબર. જો શું કામ આ રીતે મેં માઇનસની સાઇન મૂકી? કારણ કે જ્યારે હું બંને માઇનસ મૂકીશ ત્યારે સાઇન સિમિલર એટલે સરવાળો થયો. 5 અને 2 7, અને મોટાની સાઇન તો અહીંયા બંનેની સાઇન શું છે? માઇનસ જ છે. મને -7 લઈ આવો છે એટલે મેં આ રીતે એને અરેન્જ કર્યા. હવે આમાંથી તમે ભૂલથી પણ આ 2 ને પ્લસ કરી નાખો ને તો આખા આન્સર ન આવે. બરાબર. તમારો આખો આન્સર ચેન્જ થઈ જશે આનામાં. એટલે -5x -2x પ્લસ 10 એમને સામે 0. આગળ વધારીએ. કોમન કાઢીએ આ બે ફેક્ટર્સમાંથી, તો આ બે ફેક્ટર્સમાંથી એક x કોમન નીકળી જશે, તો બ્રેકેટમાં બચશે એક x અને અહીંયા બચશે -5. આ બે ફેક્ટર્સમાંથી -2 કોમન નીકળી જશે, તો અહીંયા બચશે x, અહીંયા બચશે 5 કોમન, પણ અહીંયા પ્લસની સાઇન છે, આગળ માઇનસ છે, એટલે આ સાઇન શું થઈ જાય? ચેન્જ. મતલબ કે -5 બચ્યા કહેવાશે. और બીજી રીતે કહું તો આ બ્રેકેટ જે આવ્યું હશે એ જ સામે આવવું જોઈએ. હવે બે ફેક્ટર્સ મળી ગયા. એક આવે છે x - 5 અને બીજું આવે છે x - 2. આ કામ તમે પહેલેથી કરતા આવ્યા છો એટલે બહુ ફોકસથી નથી જમાવતી. બંનેને 0 આપી દો એટલે x - 5 = 0 અને x - 2 = 0. એટલે x ની બે વેલ્યુ તમને મળી જશે. કાં તો x = 5 તો x = 2. હવે આ બેમાંથી એક વેલ્યુ તમને ચૂઝ નથી કરવાની. જેમ મેં કીધું હતું આમાં તમને લિમિટ્સ મળશે. બરાબર. એનો મતલબ જે મિનિમમ અમાઉન્ટ આમાંથી આવી હોય એ પહેલાં લખવાની. મિનિમમ અમાઉન્ટ થઈ આ લેસ હોવું જોઈએ x થી, અને મેક્સિમમ અમાઉન્ટ જે હોય એ પાછળ લખવાની, એટલે કે 5. હવે આનો અર્થ શું થાય કે એક્સની તમને એટલે કે નંબર ઓફ યુનિટ્સ તમને કેટલા રાખવાના છે? તો 2 થી વધુ. ઇઝીલી સમજાય એટલે લખું છું. ઓકે. અને 5 થી ઓછા, એટલે ઇનડાયરેક્ટલી તમને 3 અને 4 એ તમારો આન્સર આવે. પણ બુકમાં આ રીતે જ આન્સર લખે છે, એટલે તમે પણ આ રીતે જ આન્સર લખી શકો છો. આનો આન્સરનો મિનિંગ એવો થાય કે તમે 2 થી ઓછા યુનિટ્સ બનાવશો ને તો પણ તમને લોસ થશે, પ્રોફિટ કમાવી શકશો નહીં. અને તમે 5 થી વધુ યુનિટ્સ બનાવવા જશો તો પણ તમને શું થશે? લોસ થશે. એટલે તમને આ બેની વચ્ચેના નંબર ઓફ યુનિટ્સ રાખવા પડશે પર્ટિક્યુલર આ સિચ્યુએશન માટે. ઓકે. તો અગર આટલા લિમિટમાં તમે યુનિટ્સ બનાવો છો તો તમે પ્રોફિટ કમાવી શકો છો. કેટલો પ્રોફિટ એ આપણે પૂછ્યું નથી ને આપણે કાંઈ કહેવાનું પણ નથી. એકવાર રિવાઇઝ કરાવી દઉં. આ સમમાં કોસ્ટ ફંક્શન રેડીલી આપેલો છે. આવો એક જ સમ ઇલસ્ટ્રેશનમાં છે, એ તમે કરશો એટલે ક્લિયર થઈ જશે, બાકી એક્સરસાઇઝમાં નથી. સેલિંગ પ્રાઇસ આપેલી છે, પહેલો ટાર્ગેટ રેવન્યુ ફંક્શન બનાવ્યો, અને કોસ્ટ ફંક્શન તો રેડીલી આપેલો જ હતો. ક્વેશ્ચન એમ પૂછેલું હતું કે પ્રોફિટ માટે તમને કેટલા યુનિટ્સ બનાવવા જોઈએ, કેટલો પ્રોફિટ એ કાંઈ કીધેલું નથી. હા, પ્રોફિટની અમાઉન્ટ આપ્યો તો પ્રોફિટવાળો જ સમ થાય. પ્રોફિટ મૂકી સામે રેવન્યુ માઇનસ કોસ્ટ, પણ અહીંયા કેટલો પ્રોફિટ એ કાંઈ કીધો નથી. બીજો ચેન્જ તમને જોવા મળે છે, કોસ્ટ ફંક્શન x² વાળો છે, તો અહીંયા આ જ મેથડ તમારી થશે. આગળ શું કરવાનો? બે રસ્તા છે. કાં તો લોસ 0 અઝ્યુમ કરીને લોસવાળો સમ કરો તો એ આ જ આન્સર આવશે,
કાં તો તમે બ્રેક ઇવન પોઈન્ટથી સમ વધારો અને એક્સની કિંમત ગોતી આવો. તો બ્રેક ઇવન પોઈન્ટથી સમ કરવા માટે બંને વચ્ચે ઇક્વલની સાઇન કરી નાખવાની, પછી બધું આગળ કેલ્ક્યુલેશન કરશું, એક્સની 2 વેલ્યુ મળશે એ માઇન્ડમાં રાખીને સમ કરવાનું. ઓકે, તો x² વાળો આખો ફંક્શન મેં અહીંયા રેડી કર્યો, પછી એના ફેક્ટર્સ પાડ્યા અને ફેક્ટર્સ મને મળ્યા છે 5 અને 2. તો એ મારી લિમિટ થાય. અહીંયા 3 અને 6 આન્સર આવ્યો તો 3 તમારી મિનિમમ લિમિટ અને 6 એ તમારી મેક્સિમમ લિમિટ થશે. આ તમારો સમ આ મેથડમાં સૌથી ટિપિકલ આ જ સમ છે, આનાથી આગળ કાંઈ છે જ નહીં. ને અહીંયા તમારી મેથડ ઓવર પણ થાય છે. નેક્સ્ટ હવે તમારે આમ જોવા જઈએ તો 2 મેથડ કેવા છે બાકી, એક લિનિયર ફંક્શનવાળી છે, ક્વાડ્રેટિક ફંક્શનવાળી છે. બસ એ 2 મેથડ બાકી રહે છે એટલે તમારો ફંક્શન ચેપ્ટર ઓવર થઈ જશે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.